સાબર ડેરીના વિવાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। સાબર ડેરી ખાતે યોજાયેલી બેઠકમાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। આ ડેરીના સત્તાધીશોએ પત્રકાર પરિષદના માધ્યમથી 3 મુદ્દાઓને લઈને જે નિર્ણય છે જાહેર કર્યો છે અને હવે સાબર ડેરીનો આ વિવાદ સુખદ અંત તરફ આગળ વધી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે। શું છે સમગ્ર વિગત જાણીએ અહેવાલમાં। જય હિન્દ, BSI ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। સાબર ડેરી ખાતે એક બેઠક યોજાઈ હતી અને આ બેઠકના અંતે હવે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। સાબર ડેરી મામલે 990 ની જગ્યાએ હવે 995 રૂપિયા ભાવ નક્કી કરી દેવામાં આવ્યો છે। સાબર ડેરી દ્વારા આ ભાવ વધારો જે છે એ પત્રકાર પરિષદના માધ્યમથી જાહેર કરવામાં આવ્યો છે। હજુ પ્રતિ કિલો ફેટ રૂપિયા 5 પણ જાહેર કરાયો છે। હજારો પશુપાલકોને આનાથી ફાયદો થશે તેવી ધારણા આ જે ડેરી છે તેના સત્તાધીશો બાંધી રહ્યા છે। તેમણે આ પત્રકાર પરિષદના માધ્યમથી શું માહિતી આપી સાંભળીએ। સૌને મારા નમસ્કાર। અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના પશુપાલકો માટે આજે બંને જિલ્લાના પ્રમુખ શ્રી આપણા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી રમણભાઈ સાહેબ, કિસાન સંઘના પ્રમુખ શ્રી, બંને જિલ્લાના માજી પ્રમુખશ્રીઓ, મંત્રીશ્રીઓ, મારા નિયામક મંડળના સભ્યશ્રીઓ અને બીજા ઉપસ્થિત પ્રતિગણ વ્યક્તિઓ સૌની વચ્ચે 3 મુદ્દા કિસાન સંઘને જે પ્રજાના હતા એ 3 મુદ્દાની ચર્ચા કરવામાં આવી અને સાબર ડેરી વર્ષાખરે કેટલો ભાવ આપશે। ચાલુ સાલે દરેકની માગણી પ્રમાણે સાબર ડેરી 960 રૂપિયા પ્રમાણે ભાવ ચૂકવ્યો હતો અને આજના નિર્ણયમાં નિયામક મંડળે જે 995 રૂપિયા ભાવ નક્કી કર્યો હતો એ ચૂકવવાનું આજે બધાની બેઠકની અંદર નક્કી કરવામાં આવ્યું અને બાકીના 25 રૂપિયા AGMની મંજૂરીની અપેક્ષાએ ભાવ ચૂકવવાનો આજે નિર્ણય નિયામક મંડળે કરેલ છે। AGM પાસે આપી દઈશું। ચાંદ્રાળ વાર્ષિક સભા ક્યારે મળશે એ થોડો સમય લાગશે। પ્રમાણે જે 25 રૂપિયા બાકી છે એ પૈસા અમે ચૂકવવા માટે પ્રયત્ન કરીશું વહેલી તકે। પશુપાલન જે કાચાના ભાવમાંથી જે થતું હોય રિફંડ મની એ પ્રમાણે જે નિયામક મંડળ નક્કી કરે દર વર્ષે અને ગુજરાતના 18 સંઘોની પ્રણાલિકા પ્રમાણે આપણી જે પ્રણાલિકા હતી એ પ્રમાણે આજે નિર્ણય કરી અને પશુપાલકોને ચૂકવવા માટે અમે હર હંમેશા પ્રયત્નશીલ છીએ। અને આ જે વસ્તુ બન્યું છે એ આપણે એક દુઃખદ વસ્તુ છે। આપણો ઉત્પાદક જે પશુપાલક દૂધ ઉત્પાદન કરે છે અને મંડળીમાં દૂધ ટેન્કર લેવા જાય છે અને ઢોળી નાખીએ એ આ દુઃખદ વસ્તુ છે। અને આપણે 14મી તારીખે અશોકભાઈનું એ પણ આપણા માટે દુઃખદ વસ્તુ છે। તો આ રીતે જિલ્લાની અંદર જે અમુક તત્વો જે આ કામ કરે એ ના કરવું જોઈએ અને સરવારે પશુપાલકોની સંસ્થા છે અને પશુપાલકોને જ નુકસાન થઈ રહ્યું છે અને સંસ્થાને પણ નુકસાન સાથે થવાનું છે અને આપણા જિલ્લાની જે માનહાનિ બાળ જે નામ હતું એ નામને કલંકિત થયું છે એ આપણા સૌના માટે દુઃખદ વસ્તુ છે। કંઈ શું કરવાનું આપણા જ ભાઈઓ છું ને પણ આમાંથી દરેક સભાસદ ભાઈઓ નમ્ર વિનંતી છે પ્રેમપૂર્વક શાંતિથી દૂધ ભરાવો। આપણા જે સામાન્ય માણસો છે એમના 10 ઉપર જે પોતાના કુટુંબનું ગુજરાન કરતા હતા એ ગુજરાનમાં તકલીફ ના થાય એના માટે અમારું નિયામક મંડળ આજના આગેવાનો જે સવારના 10 વાગ્યાથી આવી અને સમય બગાડ્યો છે એનું સુલેહ રીતે જે સમાધાન કર્યું છે અને એના માટે બોર્ડ પણ સંમત થયું છે। આપણી પ્રણાલિકા પ્રમાણે જે દર વર્ષે જે ચૂકવીએ એ રીતે દરેક સંઘની સરખામણીમાં આપણે ઉતાવળ કરીએ છીએ અને એના કારણે આ વસ્તુ જે બને છે અને અમુક તત્વો જે ઉશ્કેર્યું છે અને એના કારણે ટોરું ભેગું કરીને આ જે બન્યું છે ઘટના એ તદ્દન ખોટી વાત છે। સાબર ડેરી આગળ કમ્પાઉન્ડની અંદર કોઈ જગ્યાએ પથ્થર નથી, કોઈ જગ્યાએ વરેલી નથી, તો આ વસ્તુ આવી ક્યાંથી? તો ઇરાદાપૂર્વક જે કૃત્ય કર્યું છે એવું ના થવું જોઈએ અને આવનાર દિવસોમાં આપણા સૌના માટે એક આ દુઃખદ વસ્તુ છે। સુખદ નિર્ણય લેવામાં આવ્યો છે કે 14મી તારીખે જે કંઈ બનાવ બન્યો ડેરી આગળ, સાબર ડેરી આગળ, એ દુઃખદ ઘટના છે। પશુપાલકોને ધીરજ ખૂટી એટલે ભાવફેરની રકમના અનુસંધાનમાં આંદોલનની રૂપે માગણી કરી। માગણીના અનુસંધાને બધું જે કંઈ વાતાવરણ દોરવાનું બગડ્યું એમાં થોડો પશુપાલકોને થોડું સહન કરવાનો વારો આવ્યો, સાબર ડેરીને સહન કરવાનો આવ્યો। એના અનુસંધાનમાં લાંબા સમય સુધી ખેંચવાનું આંદોલન એટલે જેથી કરીને પરિસ્થિતિ બદલો નહીં ને એનું સમાધાન કરવા માટે આજે સાબર ડેરીના ડિરેક્ટરોશ્રીઓ, ચેરમેનશ્રી, વાઇસ ચેરમેનશ્રી અને અમારા માર્ગદર્શક એવા ઓરા સાહેબ અને અધ્યક્ષસ્થાને અમે આખો જે વિચાર કર્યો કે ભાઈ કોઈ પણ સંજોગે સમાધાન કરી અને નિર્ણય લઈએ છીએ। 3 મુદ્દાનું સમાધાન થયું, સમાધાન ઉકેલથી સારા વાતથી આવી કે જેથી કરીને ભાવફેર વધારો જે છે એના માટે પશુપાલકોની લાગણી હતી કે ટાઈમસર ચૂકવી જાય પણ થોડું ભૂલના હિસાબે રકમ ઓછી ફાળવી એટલે સંતોષ ના થયો એટલે માગણી કરી એટલે થોડો ઉલ્લડ થયો
એટલે એ બી કબૂલ થયું કે ભાઈ અમે જે ગઈ સાલ ચૂકવ્યો છે એનાથી 5 રૂપિયા અમે વધારે ચૂકવવાના છીએ. બીજા નંબરમાં અંદર આ આંદોલનના કારણે પશુપાલકોનો પરિવાર જેલ ભોગવવાસી જે જ્યાં છે એ બી એ દુઃખની લાગણી છે. પણ છતાં એ બી બધા આગેવાનોની સંમતિથી હવે નિર્ણય લીધો છે કે ભાઈ એમને સ્વેચ્છાએ આજે તો કાલે તો 15 2 દિવસની અંદર જે સરકારની એની કોર્ટ મેટરના હિસાબે જે કંઈ કાયદા કુંચનમાં હશે એમાં નિકાલ કરી અને બહારને કાઢવાની જવાબદારી અમારી બધાના આગેવાનોની છે. અને ત્રીજો કે જે ઝીંઝવા ગામના અશોકભાઈ એ દૂધ પરિવાર ખેડૂત ખાતેદાર ને અનુસંધાનમાં એમને થોડું લાગ્યું કે ભાઈ આવું બન્યું છે એટલે હું એ જરા સહભાગી થઉં માગણીના હિસાબે. થોડુંક દુઃખદ ઘટના થઈ છે એટલે એ બી એવા ખોરી કાઢીએ છીએ અને એમને મંડળને સ્વીકારી લીધી વાત કરી એમના પરિવારને કોઈ લાચાર ના થાય, નિરાશ ના થાય એ પ્રમાણે એમના હાથે વ્યવહાર કરી અને સંતોષ કરવો એ પરિવાર ક્ષેત્રની વાત સાચી છે. બદલ બધા આગેવાનોની શુભેચ્છક મુલાકાત અમે અહીંયા બેઠકમાં અમારી જવાબદારી ભારતીય કિસાન સંઘની છે. અમૃતભાઈ પટેલ. આપણે બધા જાણીએ છીએ તેમ દૂધના ભાવ વધારા અંગે 14 તારીખે સાબર ડેરીમાં જે પ્રકારનું કૃત્ય થયું છે એ સમગ્ર જિલ્લા માટે બરાબર નથી અને એના અનુસંધાનમાં આજે ભારતીય કિસાન સંઘની આગેવાનીમાં ભારતીય જનતા પાર્ટીના સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પ્રમુખશ્રીઓ, મહામંત્રીશ્રીઓ, તમામ એમના નિયામક મંડળના તમામ સભ્યો અને એ સિવાય જે સહકારી આગેવાનો અમારા પૂર્વ પ્રમુખભાઈ શ્રી પૃથ્વીરાજભાઈ, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહજી, આ બધાની હાજરીમાં લગભગ અમે 60 લોકો આજે એકત્ર થયા છીએ અને એમાં 3 મુદ્દાની ચર્ચા થઈ છે. પહેલો મુદ્દો એ હતો કે ગઈ વખતે જેટલો ભાવ વધારો છે એટલો પશુપાલકોને મળવો જોઈએ. આ માન્ય ચેરમેનશ્રીએ પહેલ કરી, અમને બધાને બોલાવ્યા, અમારી સાથે ચર્ચા કરી અને આ 3 મુદ્દાઓનું જે સમાધાન થયું છે, નિયામક મંડળે અને માન્ય ચેરમેનશ્રીએ જે વાતો સ્વીકારી છે એમાં પહેલી બાબત, ગઈ વખતે 390 પ્રમાણેનો ભાવ વધારો આપ્યો હતો, 960 પ્રમાણે 990 ગઈ વખતે આપ્યો હતો, આ વખતે 960 આપી દીધું છે. બાકીનો ભાવ વધારો બાકી હતો. આ ગયા વર્ષે જે ભાવ વધારો આપ્યો હતો એમાં 5 રૂપિયાનો વધારો કરીને દરેક પશુપાલકને વધારાના 5 રૂપિયાનો ભાવ વધારો ડેરીનું નિયામક મંડળ સર્વાનુમતે સ્વીકારે છે. પહેલી બાબત. બીજી બાબત, આ આંદોલનના કારણે જે પશુપાલકોને અત્યારે જેલમાં છે એમની સામે કાયદેસરની કાર્યવાહી થઈ છે. અમારા બધાની લાગણી ને માગણી એવી હતી કે આ પશુપાલકોના માટે જે લોકોએ આંદોલન કર્યું છે અને જે લોકો જેલમાં છે એ લોકો ઝડપથી કાયદાની મર્યાદામાં રહીને ડેરી પણ મદદ કરે, સહકારી આગેવાનો પણ મદદ કરે અને જે અંદર 47 લોકો છે એને બહાર કાઢવાની વહેલામાં વહેલી તકે એની કાર્યવાહી કરે. અને ત્રીજી બાબત, આ આંદોલનના કારણે ઈડર તાલુકાના ઝીંઝવા ગામના ભાઈ શ્રી અશોકભાઈ ચૌધરીનું જે દુઃખદ અવસાન થયું છે, તો સાબર ડેરી આધારિત જે 1800 જેટલી મંડળીઓ છે એ બધા મંડળીઓને અમે વિનંતી પણ કરીએ છીએ કે અશોકભાઈના ઘરની નબળી પરિસ્થિતિ છે, 2 બાળકો છે, 1 દીકરી છે અને એમને પણ પોતાની સ્વેચ્છાઈ રીતે આપણો જ એક ભાઈ છે, આપણો જ એક પશુપાલક છે, તો એને પણ આર્થિક રીતે મદદ કરવી જોઈએ. નિયામક મંડળ પણ એની રીતે એમને પણ મદદ કરે એવી અમારી બધાની લાગણી હતી. આ 3 મુદ્દાનું અમે જેટલા અહીંયા ભેગા થયા છે બધાએ સર્વાનુમતે આ વાત સ્વીકારી છે. માન્ય ચેરમેનશ્રી, વાઇસ ચેરમેનશ્રી અને નિયામક મંડળે પણ આ વાત સ્વીકારી છે. એટલે સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના તમામ પશુપાલકોને હું નમ્ર વિનંતી કરું છું કે આપણી લાગણીને જે માગણી હતી આજે સાબર ડેરીના નિયામક મંડળે સર્વાનુમતે સ્વીકારી છે, ત્યારે આવતીકાલથી આપણે નિયમિત રીતે આપણું દૂધ ભરાવીએ. આ ડેરી આપણી પોતાની છે, પશુપાલકોની ડેરી છે
અહીંયા ચૂંટાયેલા માણસ તો આજે છે ને કાલે નથી, એ વારાફરતી બદલાતા જશે. પણ આ સાબર ડેરી આપણી પોતાની છે અને પોતાની ડેરીને નુકસાન ન થાય એ દિશામાં સૌ પશુપાલકો, સૌ સહકારી આગેવાનો બધા જ આમાં સાથ અને સહયોગ આપે એટલી બધાને પ્રાર્થના અને વિનંતી છે. ભારતીય જનતા પાર્ટી અને સરકાર સાબર ડેરીની સાથે છે. સાબર ડેરી જે પ્રમાણેના નિર્ણયો લેશે એ જ્યાં જરૂર પડશે ત્યાં સરકાર પણ મદદરૂપ થશે, ભારતીય જનતા પાર્ટી પણ મદદરૂપ થશે. કારણ કે સરવારે આ વાત પશુપાલકોની છે, ખેડૂતોની છે, કિસાનોની છે. અને જ્યારે કિસાન સંઘના આગેવાનોએ પોતાની વાત અહીંયા રજૂ કરી છે ત્યારે બધા મેં પહેલાં કહ્યું એ પ્રમાણે ભારતીય કિસાન સંઘ, ભારતીય જનતા પાર્ટી, સાબર ડેરીનું નિયામક મંડળ અને સહકારી આગેવાનો આ તમામે નિર્ણય કરીને એક સુખદ ઉકેલ આવ્યો છે. સૌ પ્રજાજનો, સૌ પશુપાલકો આ વાત સ્વીકારીને આપણી આ ડેરી છે એને વધારે મજબૂત કરવા માટે આવતીકાલથી નિયમિતપણે આપણે જે કામ કરતા હતા એ કામમાં ડેરીમાં દૂધ ભરાવે. અને બીજી વસ્તુ, અત્યાર સુધીમાં જિલ્લામાં, રાજ્યમાં 18 દૂધ સંઘો છે અને એ બધા લગભગ ઓગસ્ટ સપ્ટેમ્બરમાં આ દૂધનો ભાવ વધારો આપતા હોય છે. 18માંથી 2 દૂધ સંઘો છે, સાબરકાંઠા અને ખેડા, એ 36 આપતા હોય છે. એટલે અમે વિનંતી પણ એવી કરી છે કે ભાઈ તમે અત્યારે ભાવ આપો અને પછી ભાવ વધારાની વાત બાકી રાખો, એના કરતાં તમારું ઓડિટ થઈ જાય, તમારી વાર્ષિક સામાન્ય સભા થઈ જાય અને પછી જ્યારે પણ નાણાં ચૂકવો ત્યારે એક સાથે આ નાણાં ચૂકવો એવું તમે જે તે વખતે તમારા નિયામક મંડળમાં, તમારી વાર્ષિક સાધારણ સભામાં નિર્ણય કરો કે જેથી આજે જે પરિસ્થિતિ ઉદ્ભવી છે એ ભવિષ્યમાં ક્યારેય ન ઉદ્ભવે. અને એ વાત નિયામક મંડળે પણ સ્વીકારી છે. ફરીથી અહીંયા જે હાજર રહ્યા છે, પોતાનું યોગદાન આપ્યું છે, એ બધાનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. અને વિશેષ કરીને પશુપાલકો, જે લોકો અત્યારે જેલમાં છે, મિત્રો અને ભાઈ શ્રી અશોકભાઈના પરિવારને, આ બધા જ આપણા છે, આ બધાને સાથે રાખીને ચાલીએ. ડેરી આપણી છે અને ડેરી સમૃદ્ધ બને એ દિશામાં બધાનો સાથ અને સહયોગ મળે એટલી પ્રાર્થના અને વિનંતી. બધાનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. આ બેઠકમાં સાબર ડેરીના ચેરમેન શામળભાઈ પટેલ, ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરા અને કિસાન સંઘ સાબરકાંઠાના જે પ્રમુખ છે અમૃતભાઈ પટેલ, એ બધા હાજર રહ્યા હતા. અને ડેરીના નિયામક મંડળ સહિત પશુપાલકો અને આગેવાનો અને કિસાન સંઘના અન્ય હોદ્દેદારો પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ભાજપના આગેવાનો અને અન્ય હોદ્દેદારો સહિત પૂર્વ વિધાનસભાના અધ્યક્ષ પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા. અને આ બેઠકની અંદર આ નિર્ણય હવે લેવામાં આવ્યો છે. 18 દૂધ સંઘમાંથી માત્ર 2 જ સંઘ દ્વારા હાલમાં વધારો આપવામાં આવ્યો છે. પશુપાલકોની જે માંગ હતી તે માંગનો આ બેઠકની અંદર સર્વાનુમતે સ્વીકાર કરવામાં આવ્યો છે. અને 3 મુદ્દાઓ એમણે જાહેર કર્યા છે, જેમાં પશુપાલકોની જે ભાવ વધારાની માંગ છે એ માંગ, એ સિવાય આજે સોમવારે જે ઘટના બની હતી એની અંદર જે પશુપાલકોની સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે અને જે પશુપાલકો હાલ જેલમાં છે એમને વહેલી તકે એમને આ કેસમાંથી છૂટા કરવાની વાત છે. અને ત્રીજો જે મુદ્દો છે એ આ ઘટનામાં આ જે વિરોધ હતો એ વિરોધ બાદ જે પશુપાલક અશોકભાઈ ચૌધરીનું મોત થયું હતું એ એમના પરિવારને પણ ડેરી તરફથી પૂર્ણ સહકાર આપવામાં આવશે. ને સાબર ડેરીની તમામ જે મંડળીઓ છે એ એમને લઈને આગળ નિર્ણય લેશે. પશુપાલકો જે છે આંદોલનમાં જેલમાં હતા તેમને છોડાવવા માટે પણ પ્રયાસ કરવામાં આવશે. અને ભાવ વધારો જે છે 990 ની જગ્યાએ હવે 995 જે છે એ કરી દેવામાં આવ્યો છે. એટલે હવે આ જે જાહેરાત કરી છે એ જાહેરાત બાદ હવે લાગી રહ્યું છે કે આ જે મામલો છે તે સુખદ અંત તરફ આગળ વધી રહ્યો છે. જો કે આમ આદમી પાર્ટીએ એવી જાહેરાત કરી હતી કે આગામી 23મી તારીખે તેઓ આ બાબતને લઈને ઉગ્ર આંદોલન કરશે, પરંતુ તેમના આંદોલનની પહેલા જ આજે જ સાંજે આ સમાચાર સામે આવતા હવે આ બાબતને લઈને પશુપાલકો શું પ્રતિક્રિયા આપે છે એ આ બાબતને અને સાબર ડેરીના આ નિર્ણયને સ્વીકારે છે કે કેમ તે હવે જોવું રહ્યું. આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ. નમસ્કાર.